ગામમાં અલગ અલગ થતા ગણેશ ઉત્સવનો ખર્ચ બચાવી એક સ્થળે ગણપતિ સ્થાપન કરી ગણેશ ઉત્સવની સવાર સાંજની આરતી બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે। ઝઘડિયા પંથકમાં ગણેશ ઉત્સવનો માહોલ બરાબર જામ્યો છે। તાલુકાભરમાં વિવિધ મંડળ દ્વારા ગણપતિની પૂજા અર્ચના ખૂબ ઉત્સાહિતભરી રીતે અને કંઈક નવું કરવાની ભાવના સાથે ઉજવાઈ રહી છે। ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના કાર્યરત ગણેશ મંડળોના સંચાલકો દ્વારા કંઈક નવું કરવાની ભાવના સાથે નવીન અભિગમ અપનાવ્યો છે। રાણીપુરા ગામના ત્રણેય મંડળો દ્વારા ખોટા ખર્ચા બચાવવાના આશય સાથે ગામના મોટા ફળિયા, પટેલ ફળિયા અને પાછલા ફળિયાના ગણેશ ઉત્સવ આયોજકો દ્વારા છેલ્લા 2 વર્ષથી એક જ સ્થળે ગણપતિની સ્થાપના કરી જીવનમાં બચતનું મહત્વ સમજાવતો એક દાખલો પૂરો પાડ્યો છે। સાથે સાથે ગણેશ ઉત્સવના પહેલા દિવસથી સવાર સાંજ આરતી થાય છે। તે આરતી બાદ સમૂહમાં રાષ્ટ્રગીત ગાવામાં આવે છે। આ પહેલને ગામના યુવાનો, વડીલો, મહિલાઓ, માતાઓએ ખૂબ ઉત્સાહપૂર્વક વધાવી રહ્યા છે અને નિત્ય સવાર સાંજની આરતી બાદ રાષ્ટ્રગાન કરવામાં આવે છે। ગામના વડીલોના જણાવ્યા મુજબ ગણેશ ઉત્સવની ઉજવણીની શરૂઆત લગભગ આઝાદીના આંદોલન સમયે થઈ હતી। આઝાદીના આંદોલનના સમાચારો અને આંદોલનની ગતિવિધિઓ દ્વારા નવી નીતિઓ પ્રજા સુધી પહોંચે તેવા આશયથી લોકો એકત્ર થાય અને આઝાદીના આંદોલનની ચર્ચા સાથે સાથે ગણેશજીની ભક્તિ દ્વારા એકતાની શક્તિનું સિંચન થાય તેવી હતી, જેથી ગણપતિ ઉત્સવ જે સીધો ભારત રાષ્ટ્ર સાથે અને તેની આઝાદીની ચળવળ સાથે જોડાયેલો છે, જેથી ગણેશ ઉત્સવ દરમિયાન રાષ્ટ્રગીતનું ગાન થાય એ ખૂબ સારી બાબત કહેવાય, જેથી ગામમાં ભક્તિ સાથે એકતાની શક્તિનું સિંચન થઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું।